રાજકોટમાં પ્રગતિ હોસ્પિટલ પાસે ફાયરિંગ કેસમાં કાર્યવાહી। એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ ફરિયાદી બન્યા। આર્મ્સ એક્ટ સહિત અનેક કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે। ગેંગવોરમાં ફાયરિંગ મામલે 11 લોકો સામે નામજોગ ફરિયાદ થઈ। પ્રગતિ હોસ્પિટલ પાસે ગેંગવોરમાં ફાયરિંગ થયું હતું। જંગલેશ્વર ગેંગ અને પેન્ડા ગેંગે સામસામે ફાયરિંગ કર્યું હતું। જૂની અદાવતમાં આડેધડ 8થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। તો હવે ખુદ પોલીસ ફરિયાદી બની છે। એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ ખુદ ફરિયાદી બન્યા છે અને હવે આવા તત્વો પર લગામ લગાવવામાં આવશે। સામસામે ફાયરિંગ કર્યું હતું। જૂની અદાવતમાં આ ફાયરિંગની ઘટના બની હતી। તો જે પ્રમાણે રાજકોટની આ ઘટના છે। રાજકોટમાં પ્રગતિ હોસ્પિટલ પાસે ફાયરિંગ કેસમાં કાર્યવાહી કરાઈ છે। એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ ફરિયાદી બન્યા છે। તો જે લોકો પર ફરિયાદ થઈ છે એમના નામ અમે આપને બતાવી રહ્યા છીએ। સમીર શાહનવાઝ ધાડા, આ સિવાય સમીર સોહેલ ચાનિયા, સોહેલ દિવાન, અમન પીપરવાડિયાના સામે ફરિયાદ નોંધાઈ છે। ભૈલો ગઢવી, મોટી ઓઝાલા અને મોન્ટુ કોડી સામે પણ ફરિયાદ નોંધાઈ છે।